બાપુ એવા જીવન મુક્ત તો હશે, કેટલા હશે તો એમ. એનો તમને પ્રમાણ કહું. આ ભણેલા છો પેલા 100% જગત, 100%. એમાંથી 60% આંધળો. એને ઢોરને જેમ રસો નાખે એમ એને રસો નાખીને ખેંચનાર જોઈએ. કથા ચાલુ થાય કથામાં જાય ને સિનેમાનું થિયેટર શરૂ થાય એમાં જાય. એટલે 60% આંધળો. બાકી કેટલા વધ્યા? 93 એટલે 7 કીધો ને તમે કે 60? 100. આ 100%માંથી 60 ગયા, 60% આંધળા, તો 40% વધ્યા. 40% વધ્યા. એમાંથી 20% તટસ્થ. ખરાબ એને કરવું નથી ને સારું કરી શકે એવા એની પર સંજોગ નથી. બાકી કેટલા રહ્યા? 20. એમાંથી 15% નાલાયકો, 2 ધડક. બાકી કેટલા રહ્યા? 5%. 1% સંત. અને સંતની વ્યાખ્યા શું? તો કે તંત્ર ને પ્રપંચ બે ન કરે એ સંત. પછી ગમે તે જ્ઞાતિમાં હોય, ગમે તે ઉંમરમાં હોય, ગમે તે સ્થાન પર રહેતો હોય, તંત્ર ને પ્રપંચ. 60% આંધળો, 20% તટસ્થ, 15% નાલાયકો, બાકી વધે 5%. એમાં 1% સંત, બાકી વધે 4%. એ 4% સજ્જન છે. એક તો થોડા છે, એ પાછા સંગઠિત નથી, અને થોડા ઘણા સંગઠિત છે એ પાછા સક્રિય નથી. એટલે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે.